સર હું તો 12મા ધોરણની અંદર છું, હું કઈ રીતે નીટ ક્રેક કરી શકું? હું તો સર ખાલી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ જ ક્રેક કરી શકું. એના માટે તો મારે ડ્રોપ લેવું પડશે, કારણ કે મારું 11th તો બરબાદ ગયું છે. તો 12thમાં હો તો તમે નીટનું સપનું ના જોઈ શકો, એના માટે તો 1 વર્ષ અલગથી પ્રિપેરેશન કરવી પડે. તો આવી મેન્ટાલિટી તમારી અંદર પણ છે, તેને નીકાળી દેજો. તો નીટ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ સાથે મેનેજ કેવી રીતે કરવી, એક તીરથી બે નિશાન કેવી રીતે રાખવા, એટલે કે તમારો ગોલ એક કઈ રીતે સેટ કરવો. તો અહીંયા એના માટે જ હું આવ્યો છું કે બોર્ડ એક્ઝામ હોય, નીટ એક્ઝામ હોય અને ગોલ એક જ, એટલે કે એક તીરથી બે નિશાન કઈ રીતે સાધવા કરવું. તો એકદમ સિમ્પલ છે દીકરાઓ, એકદમ ખાલી તમારે થોડી સિસ્ટમેટિક મહેનત કરવાની થાય છે વાલા, સ્માર્ટ વર્ક કરવાનું થાય છે આની અંદર. પહેલી વસ્તુ તમને એ તો ખબર જ છે બધાને, બોર્ડ એક્ઝામની અંદર ઓનલી શું આવે છે? 12th, અને 11th અને 12th નીટ એક્ઝામમાં આવે છે, એ તો તમને ખબર જ છે સર. તો જો તમે બોર્ડ એક્ઝામની મસ્ત રીતે પ્રિપેરેશન કરી તો એનો મતલબ તમે અડધી નીટ તો પાર કરી લીધી, કારણ કે બંને સિલેબસ તો સેમ જ છે. સિલેબસ સેમ મીન્સ કે બંનેમાં એનસીઈઆરટી જ છે. એટલે જો તમે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે કરી રહ્યા છો, એનો મતલબ તમે અડધી 50% નીટ એક્ઝામની તો પ્રિપેરેશન કરી દીધી. એટલે કે તમે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશો તો 360 માર્ક્સની નીટ એક્ઝામ પૂરી કરી લીધી વાલા તમે. એનો મતલબ એવો થયો ને 720 માર્ક્સની હોય તો. યસ સર. બાકીના 360 માર્ક્સ હવે કેવી રીતે લેવા, તો એ મસ્ત રીતે સમજાવું છું બેટા. તો તમારે બેટા અત્યારે મંડે ટુ સેટરડે ફક્ત અને ફક્ત ટાઈમ આપવાનો છે બોર્ડ પાછળ, એટલે કે 12th પાછળ જ. કારણ કે એવું ના થાય કે 11th તૈયાર કરવામાં બોર્ડ એક્ઝામ બગડી જાય, બાવાના 2 બગડે, એવું નથી કરવાનું. તો તમારે મંડે ટુ સેટરડે કમ્પલસરી શું કરવાનું છે બેટા? 12th જ કરવાનું છે, બીજું કોઈ ફોકસ નથી કરવાનું. સન્ડે તમે 2 થી 3 કલાક 11th પાછળ આપો, બાકીનો સન્ડે તમે 12thમાં જ આપો, કારણ કે મેઇન તમારે 12th છે. અત્યારે બોર્ડ આવશે, ગુજસેટ, એ બધું ધ્યાન આપવાનું છે. તો સન્ડે તમે 2 થી 3 કલાક 11th આપો. એની અંદર તમારે 11thમાં તમે જે ભણી ગયા હતા એનું રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. અને કેવી રીતે રિવિઝન કરવાનું એ પણ તમને કહી દઉં છું. જે હાઈ વેઇટેજ ચેપ્ટર હોય, જે ચેપ્ટરનું વેઇટેજ બહુ વધારે છે, એ ચેપ્ટરથી શરૂઆત કરો તમે. એટલે તમે ધીરે 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 કરતા પગથિયા ચડતા જશો, રિવિઝન થતું જશે, માર્ક્સ અચીવ થતા જશે, અને આ રીતે તમે 11th પણ એક સમય આવશે તૈયાર થઈ જશે. અને પછી વચ્ચે એક સમય તો મળે છે, બોર્ડ એક્ઝામ પછી, ગુજસેટ એક્ઝામ પછી થોડો એકાદ દોઢ મહિનાનો સમય મળે છે. એમાં જેટલું 11th બાકી છે તે મસ્ત રીતે રિવાઇઝ કરી દેજો. એ વખતે 12th નહીં જોવાનું, કારણ કે 12th તો તમે મસ્ત રીતે પ્રિપેર કર્યું છે. પછી એ જે 1-1.5 મહિનાનો સમય છે એમાં તમારે 11th જ જે બાકી છે એ કરવાનું. થઈ ગઈ, ધેટ્સ ઇટ, સિમ્પલ. ક્યાં ડ્રોપ લેવાની જરૂર પડી, ક્યાં 1 વર્ષ વધારે આપવાની જરૂર પડી? તો આને કહેવાય સ્માર્ટ વર્ક. બરાબર છે. આમાં બોર્ડ એક્ઝામ પણ ના બગડી, નીટ એક્ઝામ ક્લિયર થઈ જશે. બરાબર છે. તો ભાઈ તમે તૈયાર હોય તો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર લખો, તૈયાર છીએ અમે. અમે તૈયાર છીએ. કમેન્ટની અંદર મારે આ જોઈએ, અમે તૈયાર છીએ. બોર્ડ અને નીટ એક્ઝામ પ્રિપેર કરવા માટે, બોર્ડ અને નીટ એક્ઝામને ફોડવા માટે તૈયાર છે. તો અમે તૈયાર છીએ. હું જોઉં છું કેટલાની અંદર દમ છે, કેટલાની અંદર હિંમત છે કે એક સાથે બોર્ડ અને નીટ એક્ઝામ ફોડવાનું. તો જોઉં છું અંદર. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.